મન કી બાતના કાર્યક્રમમાં આપણી થલતેજ વોર્ડ છે આખો, એટલે થલતેજ વોર્ડના પ્રમુખ રોનકભાઈ, આપણા આજના વક્તા મીનાક્ષીબેન, પ્રવક્તા અનિલભાઈ, અમારા પૂર્વ ચારે કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશભાઈ, જોશીનાબેન, નીરુબેન અને ભાઈ સમીરભાઈ અને ઉપસ્થિત સૌ કાર્યકર્તા, અહીંયા બેઠેલા ઘણા એવા કાર્યકર્તા છે જે મારી કોર્પોરેશનની શરૂઆતથી મારી સાથે છે. નગરપાલિકા અહીંયા શરૂ કરી બધા સાથે અને ત્યાંથી અહીંયા સુધીની સફર, અને સફરમાં બધાને નાનું મોટું ક્યાંક ને ક્યાંક એકબીજાની સાથે રહી અને આગળ વધવા માટેનો પ્રયત્ન હોય દરેક જણ. જેમ જેમ પાર્ટી મોટી થતી જાય, પાર્ટીની વાત હોય, પાર્ટીનું કામ હોય, એ કામના આધારે લોકોને એમ થાય કે હવે ભારતીય જનતા પાર્ટી જ, કેટલી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં બધા આવ્યા ના. આપણે તો એક જ વાત છે કે આપણે જેવા છે એવા લઈએ ને આપણે જોઈએ એવા બનાવીએ, અને તો જ આ વટવૃક્ષ મોટું થતું જાય. અને માનનીય વડાપ્રધાન શ્રીની વાત કરીએ તો માનનીય વડાપ્રધાન શ્રીએ સરકારી વડા તરીકેનો એક ઐતિહાસિક સફર, જેને હમણાં જ સૌથી વધુ દિવસની સફર કરીને આગળ વધી રહ્યા છે એવા આપણા વડાપ્રધાનશ્રીને પહેલા તો આપણે સૌ એમને ખૂબ ખૂબ અભિનંદન. અને લોકો માટે, લોકોની પરિસ્થિતિ, ભારત દેશને કેવી રીતે આગળ લઈ જવો એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે. પરિસ્થિતિ રોજ બરોજ ગમે તેવી હોય, પણ એ પરિસ્થિતિમાં ભારત દેશવાસીઓને કે ભારતને કંઈ તકલીફ ના પડે એનો વિચાર કરીને હંમેશા આગળ વધ્યા. જે પ્રમાણે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે, આપણને બધાને એમ લાગે કે આ પરિસ્થિતિમાં ક્યાં જઈશું, કેવી રીતે કરીશું આગળ, કારણ કે બીજા મોટા દેશોના સમાચાર પણ અત્યારે આપણને બધા જોવા મળે છે કે મોટા મોટા દેશ અત્યારે થાકી ગયા છે શરૂઆતથી. એવી પરિસ્થિતિમાં આજે આપણે અહીંયા આગળ બેઠેલા કોઈના મોઢા ઉપર સહેજ પણ તણાવ નથી. અને એ તણાવ કેમ નથી તો કે આ બધાને અહીંયા બેઠેલાને એમ છે, ભરોસો છે માનનીય વડાપ્રધાન શ્રી કે એ બેઠા છે ત્યાં સુધી ભારતને ક્યાંય કઈ તકલીફ નહીં. તમે જુઓ કે અહીંયા આગળ અફવા ફેલાઈ, 2 દિવસ પેટ્રોલ માટે લાઈનો લોકોએ લગાડી, પણ એટલું બધું પેટ્રોલ આપ્યું કે હવે લોકોને એમ થઈ ગયું કે નાના વાત તો સરકારની સાચી છે, કઈ તકલીફ નથી, ખાલી લોકો અફવાથી આપણને પેલા લોકોને ઘણાને મજા આવતી હોય, આપણે બધા એની અંદર દોરવાવું ના જોઈએ. આપણા બધા અહીંયા કાર્યકર્તા છીએ, બધાની એક જવાબદારી બને આવી પરિસ્થિતિમાં કે કોઈ પણ જાતની અફવા ફેલાયા વગર શાંતિથી પૂરેપૂરું, જેને કહેવાય કે રાજ્ય સરકાર હોય અને રાજ્ય સરકાર ઉપર કેન્દ્ર સરકારમાં માનનીય વડાપ્રધાન શ્રી અમિતભાઈનું પૂરેપૂરું ધ્યાન છે. અને અહીંયા ગુજરાતને આપણને કોઈ તકલીફ ના પડે એના માટે, અને કોઈ પણ રાજ્યને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણેનું આજે પૂરેપૂરું ધ્યાન કેન્દ્ર સરકાર રાખી રહી છે. ત્યારે આપણે તો વિકાસ અને વિકાસની રાજનીતિમાં દરેક જગ્યાએ તમે કોઈ પણ સ્ટેજ આવો તો બધા સ્ટેજે છેલ્લામાં છેલ્લું બિહારે પણ સ્વીકાર્યું કે વિકાસની રાજનીતિ વગર ઉદ્ધાર નથી, અને ત્યાં પણ આપણી સરકાર એનડીએની સરકાર બની. એટલે વિકાસ એકલું કાગળ ઉપર રહી ગયો હોત તો કદાચ પબ્લિકને કે જનતા જનાર્દનને એની પર વિશ્વાસ ન પડ્યો.